अस्सलामुअलैकुम एवरीवन। तो केम छो तमे बधाय मजामां ने? तो ज आपणे मजामां ज छीए अने जस्ट हजी मॉर्निंग थई छे आपणी। आपणे लईने बैठा छीए चा अने व्लॉगनी शरूआत करी छीए आजे आपणे सवारना टाइमथी, केम के आखो दिवसमां व्लॉग आपणे कन्टिन्यू करी सकीए। हुरु बेबीनी पण सवार पड़ी गई छे। हुरु बेबी पण आवी गई छे दूधनी बोटल लईने। कामा दीका पी ले। तो चालो हवे चा पाणी पी अने पछी आपणे आगळ मळीए अने आगळ व्लॉगने करीए कन्टिन्यू। ચાલો આપણે ચા પાણી પી લીધા છે ને હવે છે ને જરાક મારા 2-3 ઝાડવા છે ને પાણી આપી દઈએ આપણે। એમાંય મારો એક કુંજો તો 2 દી પહેલા તૂટી ગયો પાણી કરતા નળી આવી ને આડી તો છે ને લીમડાનું હતું ને પડ્યું ને એટલે ફૂટી ગયું। હવે ફિલહાલ તો એક ગુલાબ છે, લીમડાનું છે હજી પણ કુંડો નથી જો આજે, કેમ કે લીમડાનું છે ને મેં પછી તૂટી ગયું ને તો આવી રીતે આમાં રાખ્યું છે। બીજું કાંઈ મોટું મારી પાસે હતું જ નહીં, કાં બળણી નીકળી ને એમાં સાવ થોડુંક જ પાણી નાખીશ, કેમ કે એમાં નીચે છે ને નિકાસ નથી, પછી ઝાડવો પાણીમાં ને પાણીમાં અંદર ઓલું થઈ જશે। ને અહીંયા આપણી વેલ છે, આ વેલે આવ્યા ને તડકામાં રાખી દીધી હતી તો ખરાબ થઈ ગઈ છે ને, જો બધા પત્તા પીળા થઈ થઈને જરી ગયા છે, હજી જેટલી છે એટલી છે। જોઈએ હવે ગ્રો કરે છે કે નથી કરતી, નકા પછી બધી શરૂઆતથી આપણે કરશું। આજ તો હવે તો જો આ મકાન ઘણા બની ગયા સામે અમારા થાય છે ને, દેખાડું તમને। જો આપણે રહેવા આવ્યા ને ત્યારે ખાલી 4 દિવાલો જ ઊભી હતી, તે પછી છત ભરાઈ ગઈ, ઉપરના મોરા થઈ ગયા, લાઈનું પાણીની ને ભૂંગરાની બધું ફિટ થઈ ગયું। અંદર જોવા જવું છે, અરર હાલો વયો ગયો, અમારે છે ને અંદર જોવા જવું છે કેવા છે કેવા નહીં। એમ થોડાક છે અમારા ઘર જેવા જ, પણ થોડાક અંદરથી કે કિચન ને હોલ ને મોટું રાખ્યું છે ને એનું ફર્યું નાનકડું છે। ઇન્શાલ્લાહ જોશું, આજે વળી ટાઈમ હશે ને તો આપણે જાશું અંદર જોવા, તમને એ દેખાડીશ કે કેવા છે। હોમ ટૂર આપીશ, આ અધૂરા ઘરનું હોમ ટૂર આપીશ। આને કાઢો ખૂટિયાની આના કાપ। ચાલો હવે આપણે નાસ્તા પાણીને થઈ ગયા છે, હવે આપણે બસ કામ ઘરના કરવાના બાકી છે। તો હા, એક છે ને વાત શેર કરવી હતી, તમે લોકોએ જોયું હશે 2 દિવસ પહેલાંની વાત હશે કે અહીંયા જે સૌદિયા એટલે એમ કે ઉમરા કરવા ગયા હતા મક્કા મદીનામાં, અહીંયા હાદસો થયો છે, એની કારણે કેટલા લગભગ 50થી વધારે કેમ કંઈક બસમાં હતા બધાએ, અને એની અંદર એ છે ને તે આપણા ઇન્ડિયાના અહીંયાના હૈદરાબાદ તેલંગાણાના કેટલા 42 જણા કે એમ કંઈક હતા, એમાં નાના નાના બચ્ચાએ હતા, અને એમાં એક જ ફેમિલીના 14 કે 15 જણા હતા। હા ચાલો, તો જોઈને ઘણું આમ થયું અફસોસ। ચલો એ લોકોની લખી હશે એ બાને અહીંયા મોત, અને અલ્લાહે એ જમીન એ લોકોને નસીબ કરી, પણ અલ્લાહના પરિવારને અને બધાને છે ને તે બસ આપણે એમ કહીને કે સબર દઈએ। એક જ ઘરના આટલા જણા વયા ગયા છે, અને એ લોકો ઠીક ઉમરો કરવા એ તો હાદસાના શિકાર થયા કે તો શહીદ થઈ ગયા કહેવાય, પણ અલ્લાહે એ બાને અહીંયા એની મોત લખી હશે કે અહીંયા વયા ગયા, તો મને બહુ અફસોસ થયો। 2 દિવસ પહેલાં જ મેં જોયું હતું, કાલ પરમ દિવસે જોયું હતું, તો મેં કીધું કે લાવો છે ને કે શેર કરું તમારા લોકો સાથે। પણ બસ હવે આપણે એ લોકોની બધાની મગફિરતની દુઆ કરીએ, અને છે ને કે અલ્લાહને આલાથી આલા મકામ જન્નતના નસીબ કરે, ને બસ એ લોકોના પરિવારને બધાને છે ને તે સબર દઈએ અલ્લાહ। ચાલો હવે હું મારા કામકાજ કરી લઉં બધાય, ત્યાર પછી આપણે લોકો છોકરાઓને સ્કૂલ માટે રેડી કરવાનું છે। થોડાક વાસણ છે, પહેલાં વાસણ ધોઈ નાખી પછી આગળ મળીએ। ચાલો ફ્રેન્ડ્સ, તો હવે આપણું રાંધવાનું થઈ ગયું છે ઓલમોસ્ટ કમ્પ્લીટ, ખાલી એક રોટલો કરવાનો છે, ને આપણે ઉરુ બેબી જો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ છે। કાવરું પાણી આવ્યું ને તો પછી મેં એને નવરાવી નાખીને આપણે બધા કામ ચાલુ છે, કપડાં ધોવાય છે, રાંધવાનું થઈ ગયું, ખાલી રોટલો જ કરવાનો છે। અને હમણાં છે ને સવારે મેં એક શોર્ટ નાખ્યું હતું કે તમારા લોકોને હોમ ટૂર જોવું હોય તો તમે મને કહેજો, તો ઘણા કમેન્ટ આવ્યા છે, તો હવે આ વ્લોગ તો આપણે આજે સવારથી ચાલુ કરી દીધું છે। તો આપણે ઇન્શાલ્લાહ કાલે છે ને સેપરેટ વિડીયો હોમ ટૂરનો લઈને આવશું, કે તમારા બધાની ડિમાન્ડ ઉપર આપણે હોમ ટૂર કરાવી દઈશું। આપણું કંઈ ઘરમાં એટલું બધું કંઈ છે નહીં દેખાડવા લાયક, પણ તો પણ હું દેખાડી દઈશ તમને, કેમ કે એટલી કંઈ વસ્તુ નથી આપણા, એટલે એમ કે એવું કંઈ સ્પેશિયલ નથી કે ખાસ નથી, પણ તોય જેવું છે એવું અલ્હમ્દુલિલ્લાહ બહુ સારું છે મારું। તો હું છે ને તે કાલ આપણે હોમ ટૂરનો વ્લોગ આપણે જરૂર શૂટ કરી નાખશું, ને એ આપણે સવારના ભાગમાં શૂટ કરી નાખશું, એટલા માટે કે મુસ્કાન ઘરે હોય ને તો ફોન પકડવા માટે કોક તો જોઈએ ને। હવે મારાથી હું કેમ દેખાડું,
તો ખાલી કા ઘર દેખાય ને કા હું દેખાઉં, બેમાંથી એક જ દેખાય. તો ચાલો હવે હું રોટલો કરી નાખું ને. અહીંયા કપડાં જો આપણા ધોવાય છે. આમ તો અડધા તો મેં છોકરાઓના તો બધાને સૂકવી દીધા. હવે ખાલી થોડાક છે ને એ હમણાં નીકળી જાય ને એટલે પાછા એને સુકાવી દઉં. અને ઘરની જો એ હાલત કરી છે ઉરુએ, પડીકા ને આ તે ખાઈ ખાઈને બધું નીચે નાખ્યું છે. ઉરુ ક્યાંય ગઈ? આ વાર નીકળી જાય છે. અત્યારે છે ને હવે આપણે ચોટી વારી છીએ એટલા માટે થઈને. એ પણ તમારા લોકો માટે એક સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ નહીં, ચાલો ને આપણે રિવીલ કરી જ નાખીએ આ બ્લોગમાં. ચોટી ઓલા અંબોડા કરીને છે ને વાર આખા ઓલા થઈ ગયા હતા. તો મેં છે ને મારું હેર કેર શરૂ કર્યું છે. તો મેં છે ને એ આખી તમારા લોકોને જોવું છે કે નહીં, ખાલી પહેલાં એ મને કમેન્ટ કરીને કહો કે તમારે હેર કેરના વ્લોગ વિડીયો જોવા છે. તો આપણે છે ને શોર્ટ વિડીયો નાખશું. તો છે ને આખી સિરીઝ જ ચાલુ કરીશ કે 10 દિવસ કે 20 દિવસ કે 30 દિવસની. તો તમારે જોવું હોય તો તમે મને કહેજો. અને એક રાય જરૂર આપજો કે જો એ છે ને મારે હેર કેરનું મેં વિચારી લીધું છે કે હું હિન્દીમાં છે ને શોર્ટ નાખીશ. તો હું આ ચેનલ ઉપર જ નાખું કે તેની માટે એક ન્યૂ ચેનલ ક્રિએટ કરું. તો એનું મને એક જવાબ આપી દેજો તમે લોકો કે આમાં જ નાખું. પછી આમાં છે ને મિક્સ થઈ જશે એટલે હું નથી નાખતી. આ આપણું સ્પેશિયલ બ્લોગિંગનું ચેનલ છે. તો મેં કીધું એને બ્લોગિંગનું જ રહેવા દઈએ અને એક ન્યૂ ચેનલ કરી નાખો. એની ઉપર બ્લોગ કે એ કાંઈ નહીં આવે, એની ઉપર આવી રેમેડી જ આવશે મારી બધી. તો અત્યારે મેં હેર કેર શરૂ કર્યું છે. તો હેર કેરની સિરીઝ ત્યાં છે ને તે નાખવાનું આપણે સ્ટાર્ટ કરવું છે આજે કે કાલે, જ્યારે મેળ આવે ત્યારે. એટલે એમ કે મેં હેર કેર થોડાક દિવસથી ચાલુ કર્યું છે. તો મેં 2-4 વિડીયો પણ શૂટ કરીને મૂકી દીધા છે. બસ ખાલી એને તે રાય મને આપજો એક કે આ બ્લોગમાં જ હું છે ને તે એની સિરીઝ નાખું કે અલગ છે ને તે ચેનલ બનાવું. કેમ કે એ જ્યારે જે હું જે કરતી જાઉં છું ને એ બધું હું શૂટ કરીને રાખતી જાઉં છું. હવે એડિટ કરી અને નાખવાના છે. તો મારો વિચાર તો એ જ છે કે હું અલગ ચેનલ ઉપર નાખું. કેમ કે એ એક તો હું હિન્દીમાં નાખું છું અને એ હિન્દીમાં નાખીશ એટલે આમાં ગુજરાતી ને હિન્દી બે મિક્સ થઈ જશે. તો શું મારો વિચાર સારું છે કે નહીં એ મને જરા કમેન્ટમાં કહી દેજો. તો ચાલો હવે છે ને તે મારે મશીનમાંથી કપડાં કાઢવાના છે, સુકાવવાના છે. તો હું સુકાવતી આવું ને ઓલી મારી ડુંગળીની પાડ કાઢે છે એટલે ફટાફટ લઈ લઉં. જો આ ડુંગળી બટેકાનું કંઈક કરવું પડશે. આ બેઠી બેઠી બધાય ફોતરા ઉતારી નાખશે ને પછી ડુંગળી ઓલી થઈ જાય છે ને ખોલીને રાખી દે છે પછી ખરાબ થઈ જાય છે. ઉરુ જો આ કરી નાખી. જો અહીં આવી આખી પ્લેન કરી નાખશે. ના કર ઉરુ, જો અંદરે કરી નાખી. ઉરુ ના કર, રેવા દે તું. ઉરુ બુચડો કાઢ તારો મોઢામાંથી. હવે તારી બુચડી તોડી નાખવી છે. ગંધારી છોકરી નહીં તરતો ને. એ ગંધારી અહીંયા આપણું બધું રંધાઈ ગયું છે ને. આજે આપણે હેર કેરનું આ એક રેમેડી આપણે બનાવી છે. તો આપણે બોટલમાં ફિલ કરી લીધું છે પણ આટલું વધ્યું છે ને બહુ અસરકારક રેમેડી છે. હું 8 દિવસથી યુઝ કરું છું અને ખરેખર બહુ અસરકાર છે. આવડે છે તો બધુંય, પણ આપણી પાસે ટાઈમ નથી હોતો. આ લોકો આપણને કરવા નથી દેતા. ચાલો ફ્રેન્ડ્સ, 5 વાગ્યા. જીરીકવા લાંબો વાસ્તો કર્યો. સૂતા નહોતા હુરેનને સુવડાવવા માટે. તો હવે આ મશીન ઠેકાણે મૂકી દઈ. કપડાં ધોયા ને બપોરે કપડાં સુકાઈ ગયા છે. કપડાં ઉતારી લઈ ઉપર નાખી આવી છું થોડાક. તો અહીંયા છે, અહીંયા તો ઝીણા ઝીણા જ છે બધા. તો હવે આ મશીનને પહેલાં ઠેકાણે મૂકી દઈને ફ્રોક રાખી દીધું હતું કેમ કે હાથેથી ધોવું હતું ને પછી હુરેન આડી આવતી હતી ને એટલે મૂકી દીધું. ચાલો સામેનું ઘરની ટૂર કરતા આવીએ આપણે. ચાલો જોઈ આવી કેવાક છે ને કેવાક નહીં. જો છે ને અમારા કરતાં છે ને ફરિયો ટૂંકો છે. અહીંયા વોશિંગ એરિયા આવશે, અહીંયા ટોયલેટ ફ્લેશ ચાલુ કરવી પડશે. અહીંયા તો અંધારું છે. પછી આ બાજુથી અંદર આવીને એટલે આ છે કિચન. આની બારીનું સાઈઝ, કિચનની સાઈઝ મોટી લાગે છે. જ્યારે થઈ જશે ત્યારે ફૂલ આપણે જોશું કેવું છે ને કેવું નહીં. અને ત્યારબાદ આ છે અંદરનું રૂમ. જો અહીંયા અંદર છે ને આવી રીતે છે ને કરેલી છે માળિયા જેવી, કાંધી જેવી એમ. એ સારું છે, અમારામાં એ નથી. અને બાથરૂમનું છે ને અંદર રૂમમાંથી નથી દરવાજો, અહીંયા બારેથી છે. આ વોશિંગ એરિયા, મશીનને રાખવું હોય તો એની માટે.
અંદર અંધારું અંધારું લાગે છે દિવસના જોઈને તો. અને આ છે બાથરૂમ, એનું દરવાજો અહીંયા બારેથી છે. એ સારું છે, એક રીતે જોવા જઈએ ને તો આ સિસ્ટમ સારી છે. તો ચાલો હવે જઈએ આપણે પાછા ઘરે. ચાલો તો હવે ઘરે જઈ જોઈ લીધું. ઓમ સારા છે, ફર્યું નાનકડું છે પણ જરાક રૂમની રસોડાની સાઈઝ મોટી લાગે છે. બાકી જગ્યા સરખી જ છે, સેમ જ હુરેન સૂતી છે. એટલે જઈએ આપણે ઘરે હવે. ચાલો ફ્રેન્ડ્સ, આપણે જો કપડાં લેવા માટે આવ્યા હતા, કપડાં લઈ લીધા છે ને હવે જઈએ છીએ નીચે આપણે પાછા. ને આપણે ઉરેનબેન જસ્ટ હમણાં થોડીક વાર પહેલાં જ ઉઠી છે ને એ આપણી હારે હારે આવી. ચલો સાઈડમાંથી આવરો, કેમ કે આપણે ગ્રીલ નથી એટલા માટે થઈને. ને આ સામેણી પ્લાસ્ટિકની છે એટલે એને પણ મેં ધોઈ હતી. મેં કીધું ગંધારી થઈ ગઈ હતી તો ધોઈ. ચલો ચલો નીચે ઉતરો, ચલો ચૂચું કાઢો મમ્મીસી. ચાલો હવે આપણે કપડાને મૂકી દઈ. જોઈએ હવે અત્યારે ઘડી કરી છે કે શું ન ખબર છે. રાતે ઘડી કરશું આપણે, એમ કે રાંધી કરીને પછી ફ્રી થઈ જાઉં ને પછી કરીશ. ને અહીંયા પાછળ જ એરંડીઓ ઉગ્યો છે. હા એરંડીઓ જ છે. ચાલો બેન, ચાલો ચાલો મારા દીકરા. ચાલો તો આ વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખીએ. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગની સાથે, ઇન્શાઅલ્લાહ હોમ ટૂરની સાથે. તો ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, અલ્લાહ હાફિઝ, આવજો.